નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાત બોર્ડ દ્વારા મોકલાયેલ ધોરણ 12નું ઇંગ્લિશનું પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ કે જે સામાન્ય પ્રવાહનું છે અને ગ્રામરના વિડીયો મેં મૂકી દીધો છે. ગ્રામરમાં સેક્શન એ અને ડી એ બંને ગ્રામરનો પૂરો વિડીયો મુકાઈ ગયો છે. અત્યારે સેક્શન બી અને સી જોવા જઈ રહ્યા છીએ કે જે ખૂબ જ ડિટેલમાં આપણે આજે જોઈશું કે જેથી કરીને તમારું રિઝલ્ટ સુધારવાની અંદર તમને ખૂબ મદદરૂપ થઈ શકે એ રીતે ખૂબ સરસ રીતે આપણે જોવા જઈ રહ્યા છીએ. તો જુઓ મિત્રો, સેક્શન બી છે, આ બોર્ડનું સેમ્પલ પેપર છે 2020-21 માટેનું. પહેલામાં છે રીડ ધ એક્સટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. 10 માર્કના પ્રશ્નો ટેક્સ્ટબુકમાંથી પૂછાય, યુનિટ 1 to 6 કોર્સમાં છે. એમાંથી પહેલો પ્રશ્ન છે એટલે કે 19 ક્વેશ્ચન છે. આગળ સેક્શન એ ગ્રામરનો હતો. વોટ ડુ ધ રાઇટર્સ એન્ડ પબ્લિશર્સ થિંક અબાઉટ વોલ્ટ? એટલે રાઇટર્સ અને પબ્લિશર્સ વોલ્ટ વિશે શું વિચારે છે, બરાબર. તો ધ વેરી ફર્સ્ટ લાઇનમાં જો ધ રાઇટર્સ એન્ડ producers, animators who work with him, he was a genius who had an uncanny ability to add extra stroke of imagination to any story or idea. એટલે લેખકો છે, પ્રોડ્યુસર, એનિમેટર્સ માટે એ વ્યક્તિ જીનિયસ એટલે કે એક્સ્ટ્રા ઓર્ડિનરી બુદ્ધિ પ્રતિભાવાળો વ્યક્તિ હતો કે જેનામાં અસામાન્ય શક્તિ હતી. અનકેની એટલે સ્ટ્રેન્જ, બરાબર, એબિલિટી હતી, એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી હતી કે કોઈ પણ સ્ટોરી અથવા આઈડિયામાં પોતાની કલ્પના શક્તિના પણ સ્ટ્રોક એ મારી શકતો હતો. સેકન્ડ ક્વેશ્ચન છે ધ બેન્કર્સ થિંક ધેટ વોલ્ટ. બેન્કર શું વિચારતા હતા વોલ્ટ વિશે? તો આપણે આગળ કમ્પ્લીટ કરવાનું, આ સેન્ટેન્સ લખવાનું, જે આન્સર લખાય એની નીચે અંડરલાઈન કરી દેવાની કે ધ બેન્કર્સ થિંક ધેટ વોલ્ટ, બરાબર. એ છેલ્લી 2-3 લીટીમાં જો હી સીમ લાઈક અ વાઇલ્ડ મેન, તે જંગલી માણસ જેવો લાગતો હતો. ટુ ધ બેન્કર્સ એટલે બેન્કર લોકોને, ટુ ધ બેન્કર્સ હી સીમ લાઈક અ વાઇલ્ડ મેન હેલ બેન્ટ ફોર બેન્કરપ્સી, અને ચોક્કસ દેવાળું ફૂંકશે એવું લાગતું હતું. ટુ ધ બેન્કર્સ હી સીમ લાઈક અ વાઇલ્ડ મેન હેલ બેન્ટ ફોર બેન્કરપ્સી, બેન્કર લોકોને તે જંગલી જેવો લાગતો હતો અને દિવાળું ફૂંકશે એવું લાગતું હતું. બેન્કરપ્સી એટલે દિવાળું ફૂંકવું અને હેલ બેન્ટ એટલે ચોક્કસ. ત્યાર પછી છે નેક્સ્ટ પેરેગ્રાફ છે, એના પ્રશ્નો છે એ આગળના પેજ ઉપર છે. પ્રશ્ન છે કે વોટ વોઝ ધ રીઝન બિહાઇન્ડ લિવિંગ ઓફ હિઝ ફાધર એટ અર્લી એજ, બરાબર. તો એના ફાધરને વહેલી તકે છોડવા પાછળનું મુખ્ય કારણ શું હતું? તો એમાં તમે કહી શકો કે એના ફાધર છે એમણે રીમેરેજ કર્યા હતા. એટલે એમણે જો પહેલી ટીમાં જો અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ, બરાબર, એટલે કે ધેર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ. બીજી લીટીમાં જો હી વુડ ઓફન એરોગેન્ટલી પરેડ ઇન ટુ ધ હાઉસ વિથ હિઝ ન્યૂ વાઇફ, અને એના ફાધર છે લેખક ગુલજાર છે, એના ફાધર એ અભિમાનથી, એરોગેન્ટલી એટલે અભિમાનથી એની વાઇફ સાથે ઘરની અંદર પ્રવેશતા હતા, તેથી તેમણે તેમના ફાધરને છોડી દીધા હતા. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે વાય ડીડ નાની ટેક અસ ટુ હર હોમ? શા માટે નાની છે એ અમને એની ઘરે લઈ ગયા હતા? એનો આન્સર છેલ્લી 2 લીટીમાં જો કે આઈ એમ નોટ લેટિંગ, એટલે આ એટલે નાની છે, નાની વોઝ નોટ લેટિંગ નાની વોઝ નોટ લેટિંગ હર ગ્રાન્ડચિલ્ડ્રન સ્ટે ધેર ટુ ગેટ થ્રેશ બાય ધેર સ્ટેપ મધર, એટલે નાની છે એની નવી મમ્મી એને મારે, થ્રેશ એટલે મારે, એવું ઈચ્છતા નહીં હતા. બીજી રીતે એમ કહેવાય નાની ડીડ નોટ વોન્ટ ટુ લેટ હર ગ્રાન્ડચિલ્ડ્રન સ્ટે ધેર ટુ ગેટ થ્રેશ બાય ધેર સ્ટેપ મધર, એની નવી મમ્મી છે એને મારે નહીં એટલા માટે નાની છે એ બાળકોને નાનીની ઘરે એટલે મામાની ઘરે લઈ ગયા હતા. ત્યાર પછીનો ક્વેશ્ચન છે વોટ શુડ બી ધેર ઇન અવર હેડ ટુ ઓવરકમ સ્ટ્રેસ? સ્ટ્રેસને પહોંચી વળવા માટે આપણા મગજની અંદર શું હોવું જોઈએ? તો એમાં એક સ્વિચ હોવી જોઈએ એમ કે છે લેખક, એમ કે છે કે મગજની અંદર એક સ્વિચ હોય, બરાબર. આ સ્વિચ લખ્યું છે, તો ધેર શુડ બી અ સ્વિચ ટુ ઓવરકમ સ્ટ્રેસ, એટલે સ્ટ્રેસને ઓવરકમ કરવા માટે આપણા માથાની અંદર એક સ્વિચ હોવી જોઈએ.
વિચ થિંગ યુ વિલ સે ટુ યોર સેલ્ફ ટુ રિડ્યુસ પ્રેશર, એટલે પ્રેશર ઘટાડવા માટે તમે તમારી જાતને શું કહેશો? એટલે છેલ્લી બે લીટીમાં જો સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે, આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, કે મારે કોઈ વધારે પડતી અપેક્ષાઓ નથી અને જે કંઈ પરિસ્થિતિ આવે એને હું પહોંચી વળીશ. બરાબર, તો આ વસ્તુ આપણે કહેવાનું છે. ત્યાર પછી આવશે હુ આર ધ ગ્રેટ એનિમીઝ ઓફ વર્કર્સ, દુશ્મનો કોણ છે એના? તો વર્કર્સના દુશ્મનો એમના માસ્ટર્સ છે. માસ્ટર્સ એટલે અહીંયા ત્રીજી લીટીમાં લખેલું છે ધેર માસ્ટર્સ આર ધ ગ્રેટ એનિમીઝ ઓફ વર્કર્સ, એમના માલિકો એટલે એને પૈસા ઓછા આપે, જમવાનું ઓછું આપે ને કામ વધારે કરે એટલે એનું શોષણ કરે, એટલે ધેર માસ્ટર્સ આર ધ ગ્રેટ એનિમીઝ ઓફ વર્કર્સ. વોટ ડીડ they get in return to believe themselves as a country? તેઓ રાષ્ટ્ર, પોતાના દેશને રાષ્ટ્ર માને એના માટે તેઓ શું માને છે? બરાબર, તો આપણે એમ કહેવાનું વોટ ડીડ they get get એટલે મેળવે છે, તેઓ પોતાના રાષ્ટ્ર પાસેથી, દેશ પાસેથી શું મેળવે છે? તો એમને કંઈ ખાસ વિશેષ મળતું નથી એના જીવનની અંદર, પરસેવો પાડવો, મહેનત કરવી એવું જ રહે છે. એટલે છેલ્લેથી ઉપર ત્રીજી લીટીમાં જોવાનું છે કે they know that, અહીંથી they know that honest sweat, persistent toil and years of struggle bring them nothing onto worth fighting for. તેઓ દેશના માટે લડે, પ્રામાણિકતાથી પરસેવો પાડે, સતત મહેનત કરે, વર્ષોનો સંઘર્ષ કરે, છતાં પણ એમના સંઘર્ષના પ્રમાણમાં કંઈ મૂલ્ય મળતું નથી. આગળ છે એની ટાઈપ ઓફ ઓક્યુપેશન નીડ સ્કિલ, કોઈ પણ પ્રકારના ઓક્યુપેશનમાં સ્કિલની જરૂર પડે છે. તો સ્કિલનો સમાનાર્થી શબ્દ છે, અંદરથી જોઈને તમારે લખવાનો છે. બરાબર, તો સ્કિલ માટે છેલ્લી લીટીમાં આપેલો છે અડેપ્ટનેસ આપેલો છે. શું આપેલો છે? અડેપ્ટનેસ એટલે હોશિયારી થાય, અડેપ્ટનેસ આ લખવાનો છે. ત્યાર પછી આવે છે રીરાઇટ ધ કરેક્ટ સેન્ટન્સ, એટલે સાચું વાક્ય લખો. એમાં છે નીચેના 3 વાક્યો છે, એમાંથી બીજું વાક્ય છે બી એ સાચું છે કે ધ એન્ડ્સ હોલ્ડ ટેલ્સ ઓફ ધ અધર એન્ડ્સ એન્ડ ક્લાઇમ્બ અપ ધ પીટ. કીડીઓ છે આગળની કીડીનો પીઠનો ભાગ, પૂંછડી પકડી અને ખાડો ચડીને ઉપર જતા હોય છે, એવું અહીંયા પાઠની અંદર આવે છે. બરાબર, તો સેકન્ડ સેન્ટન્સ છે બી એ ટ્રુ છે. ત્યાર પછી આવશે શોર્ટ નોટ આવે છે. બરાબર, તો એ મોટાભાગની શોર્ટ નોટ છે બધી મુકાઈ ગયેલ છે અને અલગ વિડીયો છે, એટલે તમે વિડીયો જોઈ લેવાનો, 3-4 મિનિટનો વિડીયો હોય. તો લવ છે, લવ ઇઝ મોર પાવરફુલ ફોર છે, વોલ્ટ ડિઝની છે, બધી મુકાઈ ગઈ છે. તમારે 2 લખવાની છે, આ 4માંથી 2 લખવાની છે. આ વખતે 1 વધારે આપી દીધું, આમ તો 3માંથી 2 લખવાની દર વખતે આવે છે, પણ આ વખતે કોરોના ધમાકાને કારણે 1 તમને વિશેષ આપી દીધી છે, એટલે 4માંથી કોઈ પણ 2 લખવાની. અને મેં તમને આગળ ઇમ્પોર્ટન્ટ આપેલી છે, પહેલી લવવાળી છે, બીજા પાઠમાંથી વોલ્ટ ડિઝની છે અને ત્રીજામાંથી સ્ટ્રેસ મેનેજમેન્ટ છે. બરાબર, પછી આ ટાઇટલ છે ધ એડજસ્ટમેન્ટ વાળું, એ સ્ટોરી સમજી લેવાની, એમાંથી સ્ટોરી કોઈ પણ લખવાની તમારી રીતે બનાવીને. એ 4માંથી 2 શોર્ટ નોટ લખવાની છે. આ 3 શોર્ટ નોટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પહેલા 3 યુનિટની. હવે આપણે નીચેનો પેરેગ્રાફ જોવા જઈ રહ્યા છીએ, એમાં તમે જુઓ કે આર્યન ઇઝ રિયલી અ વેરી ઇન્ડસ્ટ્રીયસ પર્સન, એટલે આર્યન એ સૌથી મહેનતુ વ્યક્તિ છે, ખરેખર મહેનતુ વ્યક્તિ છે. ઇન્ડસ્ટ્રીયસ એટલે મહેનતુ. નો વન વિલ ફાઇન્ડ હિમ સિટિંગ, કોઈ પણ વ્યક્તિને તે નવરો બેસેલો જોવા નહીં મળે. સિટિંગ ગ્લુમી એટલે ઉદાસ, ગ્લુમી એટલે પહેલું જ આવશે, પહેલું જે છે ને એ ઉદાસ આવશે. હી ઇઝ ઓલવેઝ રેડી ટુ, તે હંમેશા સામનો કરવા તૈયાર હોય છે, કોઈ પણ મુશ્કેલ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર હોય છે. તો હી ઇઝ ઓલવેઝ રેડી ટુ એન્કાઉન્ટર વિથ એની ટફ સિચ્યુએશન. હી ડઝ નોટ બિલીવ ઇન એક્સ્ટ્રાવેગન્સ, એટલે ઉડાવપણામાં તે માનતો નથી. એક્સ્ટ્રાવેગન્સ એટલે ઉડાવપણો. તો પહેલામાં ગ્લુમી આવ્યું છે, બીજામાં એન્કાઉન્ટર આવ્યું છે અને ત્રીજામાં એક્સ્ટ્રાવેગન્સ આવ્યું છે. આ રીતે યાદ રાખજો. ત્યાર પછી આવે છે ક્વેશ્ચન નંબર 34. ઓન વિચ બેઝ ડીડ ધ રાઇટર થિંક ધેટ હિઝ પેરેન્ટ્સ ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ હિઝ સ્ટાઇલ? કયા બેઝ ઉપર લેખકને એવું લાગે છે કે એના પેરેન્ટ્સ એની સ્ટાઇલને સમજ્યા નહીં હતા? તો શરૂઆતમાં જ છે કે પહેલી 2 લીટીમાં છે, તમે જુઓ કે આઈ રિમેમ્બર ધ ડે વેન યુ ઓબ્જેક્ટેડ ટુ માય ડ્રેસ એન્ડ હેર.
મને દિવસ યાદ આવે છે કે જ્યારે તમે મારા ડ્રેસ અને હેરસ્ટાઇલ વિશે ઓબ્જેક્શન ઉઠાવ્યું હતું, વિરોધ કર્યો હતો. તો આ વાક્ય એવું બતાવે છે કે લેખકને એવું લાગે છે કે એના પેરેન્ટ્સ એને સમજતા નથી. સેકન્ડ છે ગીવ એન એક્ઝામ્પલ વિચ શોઝ પોઝિટિવ સાઇડ ઓફ ધ રાઇટર્સ પેરેન્ટ્સ. એક એક્ઝામ્પલ આપો કે જે લેખકને એના પેરેન્ટ્સ બાબતની પોઝિટિવ વાત લાગે છે. તો 5મી લીટીમાં જો કે આઈ ઓલ્સો રિમેમ્બર હાઉ યુ અપ્રિશિએટેડ માય ચોઇસ વેન વી હેડ ટુ બાય અ ગિફ્ટ ફોર આસમી. કે આપણે જ્યારે આસમી માટે ગિફ્ટ ખરીદવાની હતી ત્યારે તમે મારી પસંદગીના વખાણ કર્યા હતા. આઈ ઓલ્સો રિકોલ હાઉ આફ્ટર ગેટિંગ એંગ્રી ઓન મી ફોર બેડ રિપોર્ટ કાર્ડ ફોર અ ફ્યુ અવર્સ બોથ ઓફ યુ કેમ ઇન ટુ માય રૂમ એન્ડ એક્સપ્લેન ધેટ વોટ આઈ શુડ ડુ ટુ સ્કોર ગુડ માર્ક્સ. બરાબર. અને મેં જ્યારે નબળું રિઝલ્ટ મેળવ્યું ત્યારે પણ તમે મને શરૂઆતમાં ખીજાયા, પણ થોડા સમય પછી મને પાછા રૂમમાં આવી અને સમજાવ્યું હતું કે કેવી રીતે વધારે માર્ક્સ મેળવી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ટાઈપ ઓફ મેમરી ડીડ ધ રાઇટર કીપ વિથ હિમ ફોર હિઝ ગ્રોથ. કયા પ્રકારની મેમરી છે એ લેખક એના મનમાં લાંબો સમય સુધી રાખે કે જેથી કરીને તેઓ ગ્રોથ કરી શકે, વિકાસ કરી શકે, ડેવલપમેન્ટ કરી શકે. તો આપણે એમ કહેવાનું ધ રાઇટર કેપ્ટ ધ બેસ્ટ મેમરી વિથ હિમ ફોર હિઝ ગ્રોથ. ધ બેસ્ટ શબ્દ છેલ્લી 2 લીટીમાં છે, જોઈ લો તમે. બરાબર. આગળ આવશે વોટ પ્રોબ્લેમ ડીડ ધ નરેટર ફીલ વેન હી રીચ હાઈસ્કૂલ. તો જ્યારે લેખક હાઈસ્કૂલમાં પહોંચ્યા ત્યારે એને કયો પ્રશ્ન સતાવતો હતો. બરાબર. તો પહેલી લીટીમાં છે કે બાય ધ ટાઈમ આઈની જગ્યાએ હી કરી દેવાનું. આઈ રીચ ધ હાઈસ્કૂલ એટલે કે હી રીચ ધ હાઈસ્કૂલ. હી વોઝ સો stressed out by the thought of answering question and doing group projects that his self-confidence problem would get in the way of his ability to study. કે એનો આત્મવિશ્વાસ ડગમગી ગયો અને અભ્યાસ પણ એનો નબળો પડ્યો હતો. તો સ્ટડી સુધી તમારે લખવાનું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે હાઉ ડીડ નરેટર્સ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ સ્ટોપ હિઝ ગ્રોથ. એની લઘુતા ગ્રંથિએ તેનો વિકાસ કેવી રીતે અટકાવી દીધો હતો. છેલ્લી 3 લીટીમાં જો કે બીકોઝ ઓફ આપણે હિઝ કરી દેવાનું. બીકોઝ ઓફ હિઝ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ હી કુડન્ટ ગો આઉટ. He was afraid of even going for shopping. He couldn't speak to people, make decisions. He hid himself away and felt like a real loser. તો આની જગ્યાએ હી કરી અને છેલ્લા 3 વાક્યો તમારે લખવાના છે. ઓકે, ચાલો આગળનો ક્વેશ્ચન જો કે આ સમરી છે. સમરીની અંદર તમારે 3-4 વાક્યો છે એ ખાસ લખવાના છે. તો રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ્સ સમરી એટલે સંક્ષેપ છે. સંક્ષેપ 5 માર્કનો છે. 1 માર્ક ટાઇટલનો અલગથી છે અને 4 માર્ક સમરીના છે. ટાઇટલ છે આ ફ્લેમિંગોની પણ લેપવિંગમાંથી પૂછાય છે, તમારી સપ્લિમેન્ટરી રીડરમાંથી પૂછાય છે અને બધાને 3-4 માર્ક્સ મળે છે. ખાલી 2-3 બાબતો યાદ રાખો. તો એક જ પેરેગ્રાફમાં જવાબ લખવાનો. અહીંયા તો એક આપ્યો છે પણ તમને ઘણીવાર 2-3 પેરેગ્રાફ આપે. બીજું કે વિરામ ચિહ્નો બધા કાઢી નાખવાના. દાખલા તરીકે છેલ્લી લાઈનમાં 2 ઉદ્ગાર ચિહ્ન છે તો એ ઉદ્ગાર ચિહ્ન, અલ્પવિરામ, ડેશ, પ્રશ્ન ચિહ્ન, અવતરણ ચિહ્ન આ બધા ચિહ્નો કાઢીને ખાલી ફૂલ સ્ટોપવાળા વાક્યો બનાવવાના. પછી આઈની જગ્યાએ હી અથવા સીના રૂપો લખવાના. માય હોય તો હીઝ કે હર, જે લેખક કે લેખિકા હોય એ પ્રમાણે મૂકવાનું છે. ઉદાહરણ કે આંકડાઓ કાઢી અને 3 થી 6 સાદા વાક્યો લખશો એટલે કે 2 વાક્યો જોડીને 1 વાક્ય બનાવી દેવાનું, 2 વાક્ય જોડીને 1 વાક્ય બનાવવાનું. તો ગમે તેમ લખશો એટલે માર્ક્સ તો મળશે જ. બરાબર. એટલે છોડવાનું નથી પણ બહુ લાંબુ નથી લખવાનું. 1/3 એટલે 3 ભાગનો સંક્ષેપ કરવાનો છે, સારાંશ કરવાનો છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 40 આવે છે. 40મો પ્રશ્ન આવે છે. જુઓ કે ન્યૂઝ ક્લિપિંગ છે એમાંથી પ્રશ્નના જવાબ લખવાના છે. વોટ ઇઝ ધીસ ન્યૂઝ ક્લિપ અબાઉટ. કે આ ન્યૂઝ ક્લિપ શેના વિશેની છે. બરાબર. તો તમારે એમ કહેવાનું છે કે ધીસ ન્યૂઝ ક્લિપ ઇઝ અબાઉટ LEO સેટેલાઇટ મિશન શક્તિ. LEO છે સેટેલાઇટ મિશન શક્તિ, આ ભેગું કરેલું છે આટલું. બરાબર. ધીસ ન્યૂઝ ક્લિપ ઇઝ અબાઉટ LEO સેટેલાઇટ મિશન. બરાબર. આટલું 3 ભેગું કરી દેવાનું છે. પછી આગળનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 41. વાય ઇઝ ધ મિશન શક્તિ કન્સિડર્ડ એઝ અ રેર અચીવમેન્ટ. શા માટે મિશન શક્તિને રેર અચીવમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે.
તો ધ મિશન શક્તિ ઇઝ કન્સિડર્ડ એઝ અ રેર અચીવમેન્ટ બિકોઝ, કારણ કે બીજા પેરેગ્રાફની પહેલી લીટીમાં જો LEO satellite is a rare achievement and was completed successfully within 3 minutes of launch. એટલે લોન્ચની 3 મિનિટની અંદર એ પોતાનું મિશન કમ્પ્લીટ કરી દે છે, એટલે એમના મિશન શક્તિ છે અને એ અસામાન્ય, રેર એટલે દુર્લભ, વિરલ બાબતો કામ કરી શકે એવું કામ કરી શકે છે. નંબર 42 છે who led the મિશન શક્તિ વાય, કોણે મિશન શક્તિને લેડ એટલે દોરવણી આપી હતી અને શા માટે આપી હતી, બરાબર. તો એની નીચે છે, બાજુમાં છે, જો પૂરું થાય એટલે તરત જ ધ મિશન વોઝ લેડ બાય ધ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDO, બરાબર. એમણે એનું, અને પછી આગળ પણ લખવાનું છે એમ એટ સ્ટ્રેન્થનિંગ ધ ઇન્ડિયાઝ ઓવરઓલ સિક્યોરિટી વધારવા માટે આને લોન્ચ કરવામાં આવ્યું. પછી નંબર 43 છે એટ વોટ હાઇટ વોઝ ધ LEO સેટેલાઇટ ઓર્બિટિંગ, કઈ હાઇટે આ જે વસ્તુ છે વધી રહ્યું છે. તો 43માં અ લો અર્થ ઓર્બિટ, બરાબર. આ રાઉન્ડ કરી દઉં છું, અ લો અર્થ ઓર્બિટ પહેલા પેરેગ્રાફમાં છેલ્લી બે લીટીમાં, બરાબર. તો આપણે એમ લખવાનું કે ધ LEO સેટેલાઇટ વોઝ ઓર્બિટિંગ એટ લો અર્થ ઓર્બિટ. ક્વેશ્ચન નંબર 44 છે હાઉ વોઝ ધ મિશન અકોર્ડિંગ ટુ પીએમના મત મુજબ આ મિશન કેવું હતું. તો છેલ્લી 3 લીટીમાં જો ધ મિશન વોઝ highly complex one and was conducted at extremely high speed. Why? Speed પછી with remarkable precision. PM Modi said it shows outstanding scientists and the success of our space program. બરાબર. પછી આગળ જો કે વોટ વોઝ ધ પોએટ ઇન ધ પાસ્ટ, એટલે કવિ ભૂતકાળની અંદર શું હતા. તો આપણે એમ કહેવાનું છે કે ધ પોએટ વોઝ અ પોટર, ધ પોએટ વોઝ અ પોટર ઇન ધ પાસ્ટ, ભૂતકાળમાં એ ઘડો બનાવનાર કુંભાર હતા. પછી વાય ડીડ ધ પોએટ ડિસાઇડ ટુ બી ક્લે, એટલે શા માટે તેણે માટી બનવાનું નક્કી કર્યું છે. તો આપણે એમ કહેવાનું થ્રુ વિઝડમ લેટલી વન ધ પોએટ ડિસાઇડેડ ટુ બી ધ ક્લે. આગળ લખવાનું, પાછળ લખો તો ચાલે, બરાબર. થ્રુ વિઝડમ લેટલી વન ધ પોએટ ડિસાઇડેડ ટુ બી ધ ક્લે, અથવા ધ પોએટ ડિસાઇડેડ ટુ બી ધ ક્લે થ્રુ વિઝડમ લેટલી વન, એટલે હમણાં તાજેતરમાં જેને ડહાપણ પ્રાપ્ત થયું છે એનાથી કવિએ માટી બનવાનું નક્કી કર્યું છે. પછી રાઇટ 2 pairs ઓફ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ અબોવ સ્ટાન્જા, એટલે ઉપરના સ્ટાન્જામાંથી રાઇમિંગ વર્ડ લખો. તો આપણે આ જે ફીલ છે, ફીલ અને વિલ, આ સરખા ઉચ્ચારવાળા હોય ને શબ્દો લખી દેવાના. પછી અવે અને ક્લે, જો આ ક્લે છે અને આ અવે છે, બરાબર. આ બેને ભેગા રાખજો અને પહેલા બેને ભેગા રાખવાના, અવે અને ક્લે, બરાબર છે. તો આ રીતે તમારે રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. ચાલો, એના પછીના પ્રશ્નો જો કે વોટ ડઝ ધ ક્વીન ઓફ હિમાલયાઝ વેર, એટલે હિમાલયની રાણી શું પહેરે છે, બરાબર. તો રોબ્સ ઇન વ્હાઇટ આપેલું છે, વ્હાઇટ રોબ્સ પહેરે છે, ઇન રોબ્સ ઓફ વ્હાઇટ. ધ ક્વીન ઓફ હિમાલયાઝ વેર રોબ્સ ઓફ વ્હાઇટ, એટલે સફેદ વસ્ત્રો પહેરે, જભ્ભા, રોબ્સ એટલે જભ્ભા જેવું થાય. પછી હાઉ ડઝ ધ નેચર પેઇન્ટ ધ ચીક્સ ઓફ કાંચનજંગા, તો આપણે એમ કરવાનું ધ નેચર પેઇન્ટ્સ ધ ચીક ઓફ કાંચનજંગા વિથ ફેરી ફિંગર્સ, બરાબર. વિથ ફેરી ફિંગર્સ આને જોડી દેવાનું. ધ નેચર પેઇન્ટ્સ એસ લગાડવા, ધ નેચર પેઇન્ટ્સ ધ ચીક ઓફ કાંચનજંગા વિથ ફેરી ફિંગર્સ, એટલે સુંદર આંગળીઓથી પ્રકૃતિ છે કાંચનજંગાના ગાલને ચિત્રતા હોય, રંગતા હોય લાગે છે. ડઝ હોય તો ક્રિયાપદને એસ કેસ લગાડવાનો, ડીડ હોય તો ભૂતકાળ કરવાનું, ડુ હોય તો મૂળ ક્રિયાપદ કરવાનું, બરાબર. તો આ રીતે પ્રશ્નોના જવાબ લખવાના છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે મિત્રો ફોરમ ટ્યુટોરિયલ્સની અંદર બધા જ વિડીયો તમને મુકાઈ ગયા છે, એસે, લેટર, રિપોર્ટ, બરાબર. બધી જ વસ્તુ, સ્પીચ ને બધા વસ્તુ શોર્ટ નોટ સાથે. જો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરો, શેર કરો. દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.